દ્રૌપદીની સમક્ષ લઈ અને આજે અસ્વસ્થામાને લાવે છે અને દ્રૌપદી આમ જુએ, આ તો કૃપિનો પુત્ર છે અસ્વસ્થામાં, આણે આ કૃત્ય કર્યું છે. ભારતીય નારીની એક વેદના તો તમે જુઓ, એક સ્ત્રી બીજી સ્ત્રીને સમજી શકે, કારણ કે એને ખબર છે કે આજે મારા 5 પુત્રો મર્યા છે ને તો એનું મને કેટલું દુઃખ છે, અને કૃપિને તો આ એકનો એક દીકરો છે, જો એને અમે મારી નાખશું તો કૃપી તો એકલી પડી જશે. માટે થઈને કહે છે કે આને તમે છોડી દો. આટલું બધું થઈ ગયા પછી એને છોડવાની વાત આવે એટલે કોઈના મગજમાં વાત બેસતી નથી. કહે છે કે આટલું બધું કર્યું, મારી પ્રતિજ્ઞાનું શું? ભીમ કહે કે નહીં, એને તો મારવો જ છે, એમ કરીને હથેળી ઘસે છે. આ બધું કરતાની સાથે છેલ્લે અર્જુન કહે છે, सारे तीर्थ धाम आपके चरणों में, हे गुरुदेव प्रणाम आपके चरणों में. सारे तीर्थ धाम आपके चरणों में, हे गुरुदेव प्रणाम आपके चरणों में. ભગવાન તમે કહેશો એવી રીતે હવે કરીશું અમે. તમે કયો કે છોડી દઉં તો હું આને છોડી દઉં, અને તમે એમ કયો કે આને મારો તો આપણે મારશું. ભગવાન કહે આને છોડી દે. ભગવાન મારી પ્રતિજ્ઞાનું શું? એક આદર ભાવ સાથે વંદન કરીને આજે અર્જુનજી પૂછે છે મારી પ્રતિજ્ઞાનું શું? પ્રભુએ કીધું તારી પ્રતિજ્ઞા પણ ભંગ નહીં થાય અને આપણે આની હત્યા પણ થઈ જશે, એ રીતે એનો ઉપાય બતાવું છું. કોઈ પણ વ્યક્તિને તમે તરછોડો, 5 માણસ વચ્ચેની તમે એનું અપમાન કરી નાખો તો એને મૃત્યુ સમાન ગણવામાં આવે છે. અને આ તો બ્રાહ્મણ છે, બ્રાહ્મણની અંદર જે તેજ રહેલું છે, જે મણી છે, એ મણી કાઢી લ્યો એટલે એનું મૃત્યુ સમાન ગણવામાં આવશે. વપનમ કીધું છે કે મુંડન કરાવી નાખો અને શિખાછેદ કરાવી નાખો. અને બ્રાહ્મણનું એક જ વસ્તુ જે છે એ શિખા. શિખા જે હોય છે ને એ બ્રાહ્મણનું તેજ છે, બ્રાહ્મણનો જીવ છે, અને એનું જો આજે તમે છેદન કરી દેશો એનું બ્રહ્મ હત્યા થઈ જશે, એને આપણે માર્યો સમાન ગણવામાં આવશે. અને માટે થઈ કહે છે કેમ આવી રીતે? તો કે એને મારવો નથી, પણ એનું આવી રીતે તમે કરશો તો એ મૃત્યુ સમાન ગણવામાં આવશે. આ રીતે એને મૃત્યુ સમાન આ રીતે દંડ આપી દે છે, શિખાછેદ કરી નાખે છે, વપનમ મુંડનમ કરાવી નાખે છે. મણી જે કપાળમાં હોય છે, કપાળનો મણી લઈ લે છે અને તરછોડી અને કાઢી મૂકે છે.